જય માં મોંગલ મિત્રો, આશા કરું છું કે બધા મજામાં છે. હું પણ મજામાં છું. તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને વાગી ગયા છે 10. આજે છે ગણપત દાદાનો પહેલો દિવસ. આજે આગમન થવાનું છે તો બહુ મસ્ત મજાનો દિવસ છે આજે. અને પહેલાં તો આપણે દવાખાને જવું જોઈએ મિત્રો, કેમ કે 5-6 દિવસ થા હેડ્રિક માથું દુખે. હેડ્રિક રોજ રોંઢો થાય ને એટલે માથું દુખે, રોંઢો થાય ને એટલે માથું દુખે. તો દવાખાને જવાનું છે. અને આમાં શ્રી ગણપત દાદા બેહાડ્યા છે. હવે છોકરા આવે એમ બધા 1-1.5 વાગ્યા લગી મહેનત કરી છે. મંડપ મસ્ત મજાનો બની નાખ્યો છે. ચલો પેલા ફટાફટ ના જઈએ, કોઈક આવ્યું છે તારે, કેમ કે ટાઈમ છે તારે 10 વાગ્યાનો. 10 વાગ્યા છે ને 9:30 વાગ્યા છે. તો ચાલો પેલા ફટાફટ ત્યાં જઈએ અને ત્યાં જઈને આપણે મળીએ, કેમ કે પપ્પાને બધા ગયા છે ખેતર, દાદી પણ ઘરે કામ કરે છે. તો મિત્રો આપણે પહોંચી ગયા છે આપણા મંડપ પાસે. અને મંડપ પાસે ગૌતમભાઈ. ગૌતમભાઈ કેમ છે ભાઈ? બસ બસ જય ગિરનારી. જો અંદરનો તમને વ્યૂ બતાવું ને તો જો અત્યારે લાઇટ ફિટિંગ હાલે છે. અને અહીંયા ગણપતિ દાદાની મૂર્તિ આવી ગઈ છે, હું તમને બતાવીશ આગળ. મસ્ત મજાનો વ્યૂ છે. ડેકોરેશન બાકી છે, પાછળ બધું ડેકોરેશન આવે ને બધું બાકી છે કરવાનું. અને એ બધું આજ કરવાનું છે. આજ પહેલો દિવસ એટલે આજ પહેલાં બધું કમ્પ્લીટ કરવું પડશે. તો ભાઈ વાયરિંગ થઈ ગયું છે અહીંથી કમ્પ્લીટ. થાંભલેથી મતલબ છેડા દેવાના હતા અહીંથી. કોને જો આ તો ભાઈ જો બધા નામ શું છે? હા ભાઈ તો થાંભલો ખેડ્યો આને ઉપર લેવાનું છે, બરોબર ને ગૌતમભાઈ? અને ડેકોરેશન નો સામાન આવી ગયો છે, બતાવો જોવાજો. કોણ નો છે? કોણ નો છે? ન્યુ એડેડ હે. બતાય ગાડી બતાય થોડું કાલે નવા ફૂલડા તો મળતા નહીં બાવા. દેશી ફૂલ ઝુમર એવું બધું મસ્ત છો. પછી કઈ બીજું? ભાઈ ડેકોરેશન માટે ઘણું બધું વસ્તુ ફૂલ એવું ઘણું બધું વસ્તુ છે. એવું ઘણું બધું વસ્તુ લાવવા છે. બધું અહીં ટીંગાડી દઈને પછી હું તમને બતાવીશ કેવું મસ્ત બધાનું લાગશે. કારણ મૂર્તિ કોની ઘરે છે? મારી ઘરે. તારી ઘરે છે? તો મિત્રો હવે ડેકોરેશનનું કામ શરૂ કરી દઈએ, કેમ કે બધી બાજુ દોરી બાંધી દીધી છે. લાઇટ ફિટિંગ આવી ગઈ છે. તો આ એ બધી દોરી બંધાઈ ગઈ છે. હવે છે ને આમથી ગોઠવા મળવાનું છે. તો ચાલો ફટાફટ પેલા ગોઠવી લેવી. તો મિત્રો મસ્ત મજાનું ડેકોરેશન કરી નાખ્યું છે આપણે. અને ડેકોરેશન આ પ્રકારનું છે. હું તમને સિનેમેટિક સીન બતાવી દઈ. થોડુંક વસ્તુ નવું હતું, થોડુંક જૂનું હતું, તો બધું મિક્સમાં કરી નાખ્યું. મસ્ત મજાનું ડેકોરેશન કરી નાખ્યું છે. અને ડીજેનો ઓર્ડર બોર્ડર દેવાઈ ગયો, બધું કમ્પ્લીટ છે. 4 વાગે આપણે ગણપતિ બાપાની યાત્રા કાઢવાની છે. અમુક સભ્યો છે ને એ ગયા છે સિરીઝ લેવા. સિરીઝ હતી ને અમારી પાસે 2 છે. કેટલી પેલા 2 છે 3 છે? 2 છે ને સિરીઝ ઘટે એમ છે. તો સિરીઝ ગામમાં લેવા ગયા છે. અને મસ્ત બધા સિરીઝ ગોઠવવાનું છે. આમ બધું લખપતિ બનાવવાનું છે. પછી દિવસે દિવસે એમ કે આ પહેલો દી, બીજો દી, ત્રીજો દિવસ એમ અલગ અલગ વસ્તુ બધું અમરનાથ બનાવવા છે ને. અમરનાથ બનાવતા હોય મસ્તી. તમે જોયા છે અમુક પેલા બ્લોગ કાઢી નાખ્યા, પેલા બનાવ્યા હતા અમે. Lions roaring in the morning sun. તો મિત્રો વિષ્ણુભાઈ ને ગામમાં જતા ને સિરીઝ ને હું લેવા, તો હું લેવા બતાવું છું. ખોલતો સકડી ઉપર ઘા કરી સકડી સકડી આમાં શું છે? આમાં સકડી, આમાં ચાઇનાની મરચી બાંધે તે મરચી મરચી બહુ ને સિરીઝ લેવા છે. આ બધા સીધી બતાવી દો ભલા.
આ સિરીઝ ને એવું લાવ્યા છે ત્યાં તક ખુલ્લું મારે રાતે બધું આ ડેકોરેશન આવડે ને તમે જોઈ લેજો અરે મેં કીધા હતા બીજું કાલે આવ્યા તો મિત્રો ડેકોરેશન નું કામ બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે આપણે ને આવ્યા છે જમવા માટે તો જમવામાં ટાઢી બેને બનાવ્યું છે સોડીનું શાક હવારે ભીના શાક બનાવ્યું હતું લીંબુ મીઠું વાળી ડુંગળી આ છે લીંબુનું અથાણું મરચાં રોટલી એકદમ ટાઢી બેને સારી બની છે ભાઈ તો ચાલો આમાં હું સાઈઝ છે તો ચાલો પેલા ફટાફટ જમી લઈએ જમીને મળીએ કેમ કે લાઇટ ફિટિંગ કરવાનું છે ઘણું બધું કામ છે બોલે પગ આવ્યો ને કલાક થઈ કલાક આરામ કર્યો આ ગરમી એટલી થતી હતી ને નેક્સ્ટ લેવલની વાત જવા જો કોઈ ભાઈ તું જેવો ખેલ લેવા જો ને ખાવાનું બને એમ કે ભૂખ લાગી હતી વાગ્યા કેટલા હતા ખબર બે વાગ્યા તો આમાં બતાવું એક ને 51 છે તો ચાલો પેલા ફટાફટ જમી લઈએ જમીને મળે કેમ કે ભૂખ બહુ મિત્રો નેક્સ્ટ લેવલની લાગી છે બહુ તો મિત્રો અત્યારે વાગી જાય છે 4 જોઈ લો પેલા 4 વાગી જશે અને ડીજે આવી ગયું છે આપણે હવે રેલી કાઢવાનું છે યાત્રા કાઢવાની છે આપણે ગણપતિ બાપ્પાની તો ચલો પેલા ફટાફટ ત્યાં લોકેશન ઉપર જઈ આવી પછી ત્યાં આપણે મળીએ તો મિત્રો જો ડીજે આવી ગયું ને ડીજેનો નો ભાઈ અને તરીકો આવે ને તો કેવો આવશે હવે નહીં આવે તો એ આતંકવાદી નાનો હાલ લઈને સેલું માં પડ્યું મંગલ મૂર્તિ ઈ મૂકવાની મંગલ મૂર્તિ સાઈડ માં મૂકવાની લેતાય તો ખરા એ મંગલ મૂર્તિ ક્યાં છે લેતાય તો ખરા આ સેલું માં બાદ અરે છે પાછળ ની ગોતરું છે થોડું છે આવો બનાવો પડે એડા
બોલો ગણપતિ બાપાની તો મિત્રો ગણપતિ બાપાની શોભાયાત્રા કાઢીને ગણપતિ બાપા સાથે એની સ્થાપન હતું ત્યાં બેસાડી દીધા છે. મૂર્તિ કેવી છે પણ કમેન્ટ કરજો ભાઈ. જય શ્રી રામ, હનુમાન દાદા, ભગવાન ગણપતિ બાપા મૂર્તિ કેવી છે કમેન્ટ કરજો. બધા બેઠા એ વિષ્ણુભાઈ નાવા જાઉં ભાઈ. આગળ 5 મિનિટમાં આવી થાકી ગયા છે એ થોડું ગલો બલોક નું કામ છે. હા યાર આ ક્યાં જો કામ છે એટલે ઉલટે લાઈટ હજી બધી બાકી લાઈટ કરી નથી ફિટિંગ. અત્યારે સરકાર માન્ય હાલે છે ઓલી લાઈટ દેખાય ખાંભી એની ઉપર હાલે છે. બાકી જય માતાજી બાપા સીતારામ. બલોક ક્યાંથી લેવાના ખબર આપણે લાવ્યા છે નથી. એ કરું ભાઈ આવો તો આવો તો હવે શું કામ બાકી છે ભાઈ? હવે લાઇટિંગ લાઈટ બાકી છે ને તો 5:30 પોણા 6 થઈ જાય. લાઈટ નું કામ કરી નાખો એટલે અંધારું થઈ જાય પેલા થઈ જાય. તો મિત્રો નાઈ ધોઈને તૈયાર થઈ જાય એકદમ કમ્પ્લીટ મસ્ત મજાના. અબીલ ગુલા કાનમાં નાકમાં મોઢામાં કોને કોઈ કઈ જગ્યા સડી ગયો તો ફોનમાં સોટવા જો આમાં ફોન ચાર્જર મૂક્યો છે ને મેં જોયો નથી ફોનમાં કેટલી જગ્યા સોટો છે. તો હવે આપણે પાછા અહીંયા જવાના છીએ. તો એટલે આ વિડીયોની આ વ્લોગમાં નહીં આવે બધું. એ રાતે આપણે જવાનું છે, આરતી લેશું અને આપણે કુંડલામાં કઈ કઈ જગ્યાએ કયો ગણપતિ દાદા મીક્યા એ તમારે જોવું હોય ને તો એ બીજા વિડીયોમાં આવશે. કે આ વિડીયો અહીંયા એન્ડ કરી દઈએ આપણે આ વ્લોગ મોટો થઈ જાય. તો આજના વ્લોગ તમને કેવો લાગ્યો જલ્દી જણાવજો. ચેનલમાં ન તો સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયો લાઈક કરી દેજો. મને નેક્સ્ટ વ્લોગમાં